મિત્રો આપણે પાર્ટ 1 માં આગળના સેશનમાં મતલબ કે આ જ ટોપિકના એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટના પાર્ટ 1 માં હાવેવરના ધો અલ્ધો હાવેવરના ઉદાહરણો સાથે સમજવાનો પ્રયત્ન કર્યો. આજે એઝની રચના આ સેશનની અંદર આપણે એઝની રચનાને સમજવાનો પ્રયત્ન કરીએ. ઈઝી વસ્તુ છે. હાવેવર અને ધો અલ્ધો ઇવન ઇફ અને ઇવન ધોની જે રચના હતી સેમ પ્રોસેસ છે. થોડુંક ઇન્ટરચેન્જ કરવાનું છે, થોડુંક સ્થાન બદલી કરવાનું છે. એઝની રચનાને આપણે જોઈએ એ પહેલા એઝ વિશે સમજીએ તો આનો ઉપયોગ પણ મુખ્ય ક્રિયા સાથે ઓપોઝ એટલે કે વિરોધ દર્શાવવા માટે થાય છે, જે રીતે હાવેવર અને ધો અલ્ધોનો થતો હતો એવી જ રીતે. ઓકે, આનો ઉપયોગ વાક્યની શરૂઆતમાં અને વાક્યની વચ્ચે પણ કરીએ છીએ. થઈ શકે છે કોઈ એવો હાર્ડ એન્ડ ફાસ્ટ નહીં, પણ બને ત્યાં સુધી આપણે એઝનો ઉપયોગ વાક્યની શરૂઆતમાં કરવો. ખાલી જગ્યા પૂરવાની જ્યારે પણ વાત આવે ત્યારે જો આપણે આગળ જોઈ ગયા એ જ રીતે ખાલી જગ્યા પછી કરતા હોય તો ધો અલ્ધો અથવા ઇવન ઇફ ઇવન ધો, ખાલી જગ્યા પછી વિશેષણ હોય તો હાવેવર. એ જ રીતે જો અહીંયા ખાલી જગ્યા પૂરવાની વાત આવે તો ખાલી જગ્યા પહેલા વિશેષણ હોય. હાવેવર માં આપણે જોયું ખાલી જગ્યા પછી આફ્ટર ધ બ્લેન્ક, અહીંયા બિફોર ધ બ્લેન્ક. ખાલી જગ્યા પહેલા વિશેષણ હોય તો ખાલી જગ્યામાં એસ મૂકવું. હમણાં આપણે રચના અને ઉદાહરણોને જોઈએ એટલે સમજી શકશું ઇઝીલી. ઓકે, એસની રચના અહીંયા તમારી સ્ક્રીન ઉપર ઇઝીલી તમે જોઈ શકો છો. વિશેષણ અથવા ક્રિયા વિશેષણ શરૂઆતમાં પ્લસ એસ, પ્લસ કરતા, પ્લસ ટુ બી અથવા ક્રિયાપદ પ્લસ અન્ય શબ્દો અને સામેનું વાક્ય. તમે મિત્રો જુઓ કે હાવેવરની રચના હતી ને એમાં ખાલી એટલું જ આગળ હતું, હાવેવર આગળ હતું પછી વિશેષણ અથવા ક્રિયા વિશેષણ હતું. અહીંયા વિશેષણ અથવા ક્રિયા વિશેષણ આગળ આવી જાય છે અને પછી એસ આવી જાય છે. બાકી બધું સેમ પ્રોસેસ છે, સેમ કન્સ્ટ્રક્શન છે, સરખી જ રચના છે. ઓકે, ઉદાહરણ સાથે આપણે આ વસ્તુને સમજવાનો પ્રયત્ન બાળ મિત્રો કરીએ તો મિસ્ટર શાહ ઇઝ રીચ. શ્રીમાન શાહ પૈસાદાર છે. યેટ he is not satisfied. છતાં પણ તે સંતુષ્ટ નથી. આપણે વાત થઈ છે અગાઉ પહેલા સેશનમાં પહેલા પાર્ટમાં કે બટ, યેટ, સ્ટીલ આવા શબ્દો છે એને કાઢી નાખવાના. તો એસ નો ઉપયોગ કરવાનો છે આપણે. તો એસ નો ઉપયોગ કરવાનો છે તો પહેલા તો વિશેષણ ગોતવાનું. તો મિસ્ટર શાહ ઇઝ રીચ કેવા છે તો પૈસાદાર. તો રીચ પછી એસ રચના આપણે હતી જ, પછી કરતા મિસ્ટર શાહ, પછી ટુ બી અથવા ક્રિયાપદ ઇઝ. રીચ એસ મિસ્ટર શાહ ઇઝ, સામેનું વાક્ય એમનેમ પણ યેટ ને કાઢી નાખવાનું. હી ઇઝ નોટ સેટિસ્ફાઈડ. ઈઝી વસ્તુ છે બાળ મિત્રો, આમાં કશું છે નહીં. હવે જુઓ હાવેવર તો કેવું થાત, હાવેવર રીચ મિસ્ટર શાહ ઇઝ, હી ઇઝ નોટ સેટિસ્ફાઈડ. ધો અલ્ધો તો કેવું થાત, ધો મિસ્ટર શાહ ઇઝ રીચ, હી ઇઝ નોટ સેટિસ્ફાઈડ. અલ્ધો વચ્ચે હોત તો મિસ્ટર શાહ ઇઝ નોટ સેટિસ્ફાઈડ although he is rich. અહીંયા એસ ને પણ તમે શરૂઆતમાંથી વચ્ચે લઈ શકો છો. હી છે ને મિસ્ટર શાહ કરી નાખો. મિસ્ટર શાહ ઇઝ નોટ સેટિસ્ફાઈડ although એસ રીચ હી ઇઝ. ઇઝી છે. ઓકે, બીજું વાક્યને સમજીએ. દેવાંશ ટ્રાઈડ હાર્ડ. દેવાંશે સખત પ્રયત્ન કર્યો. હી કુડ નોટ કેચ ધ લિઝાર્ડ. પરંતુ કાચીડો અથવા ગરોળી પકડી શક્યો નહીં. તો વિશેષણને જોઈએ હાર્ડ, એસ દેવાંશ અને ક્રિયાપદ ટ્રાઈડ. હાર્ડેસ્ટ દેવાંશ ટ્રાઈડ અલ્પ વિરામ કરીને હી કુડ નોટ કેચ ધ લિઝાર્ડ. ઈઝી વસ્તુ છે. હાવેવરમાં પણ બને છે આ વાક્યને. તમારે તમારી જાતે કરી લેવાનું. આ વાક્યો તમામ લખો ઉદાહરણના અને એને સમજવાનો પ્રયત્ન કરો. હોમવર્કનું હું દઉં એટલું જ કરવું એવું જરૂરી નથી. ઓકે, હાવેવર hard Devans tried, he could not catch the lizard. Though Devans tried hard, he could not catch the lizard. Easily બની શકે. બીજી રીતે જોઈએ, ત્રીજું ઉદાહરણ જોઈએ. સુજાતા was late. સુજાતા મોડી હતી. She got the ticket of movie. મોડી હતી છતાં પણ પિક્ચરની ટિકિટ, મૂવીની ટિકિટ એને મેળવી. તો એસ નો ઉપયોગ કરીએ. લેટ વિશેષણ છે. લેટ એસ સુજાતા was she got the ticket of movie. ઈઝી વસ્તુ છે. વચ્ચે પણ બની શકે છે આ જ વાક્યને. સુજાતા got the tickets of movie.
લેટ એસ સી વોસ, નામનું સર્વનામ, સર્વનામનું નામ, ઇઝી. એના પછી ખાલી જગ્યા જોઈએ ચોથા ઉદાહરણમાં, લેઝી ખાલી જગ્યા મિસિસ દત્તા ઇઝ, શી કેન કુક ડેલિશિયસ. જોકે મિસિસ દત્તા, શ્રીમતી દત્તા આળસુ છે છતાં પણ સ્વાદિષ્ટ રાંધી શકે છે. ખાલી જગ્યાની અંદર ધો, હાવેવર અને એસ. તો આપણે જાણીએ છીએ કે લેઝી એસ, હાવેવર એસ અને ધો મિસિસ દત્તા ઇઝ લેઝી. બંને રીતે ત્રણેય, ધોમાં પણ બને, અલધોમાં બને, હાવેવરમાં અને એસમાં. ઓકે, ખાલી જગ્યા પછી વિશેષણ, સોરી ખાલી જગ્યા પહેલા વિશેષણ લેઝી, તો એસ. ઉર્વશી કાન્ટ રીડ ઇંગ્લિશ, ઉર્વશી અંગ્રેજી વાંચી શકતા નથી. લિટરેટ ખાલી જગ્યા સી ઇઝ, લિટરેટ એટલે સાક્ષર અને ઇલિટરેટ એટલે નિરક્ષર, અભણ અને ભણેલા. ઓકે, ઉર્વશી કાન્ટ રીડ ઇંગ્લિશ, લિટરેટ એસ સી ઇઝ, વચ્ચે આવી શકે. આટલું જ કરવાનું છે, બીજું કશું છે જ નહીં. એના પછીનું કમ્પ્લીટ સેન્ટેન્સ આવે, શોવિંગ કોન્ટ્રાસ્ટ અથવા ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ. ધીસ બુક ઇઝ નોટ સોલ્ડ, આ ચોપડી વેચાતી નથી કોક દ્વારા, માટે પીવી. ઓકે, સાદા વર્તમાનકાળની પીવી છે. એસ નો જ ચાલે છે મુદ્દો, તો એસ ઉપર જ બનાવીએ. ઇન્ટરેસ્ટિંગ એસ ઇટ ઇઝ. હવે જરૂરી નથી, પેપરમાં તો ગમે આ રીતે પૂછે કે શોવિંગ કોન્ટ્રાસ્ટ, તો તમે ધો બનાવી શકો, અલધો બનાવી શકો, ઇવન ઇફ બનાવી શકો, ઇવન ધો બનાવી શકો, હાવેવર પણ બનાવી શકો. તો અહીંયા તમે બનાવેલું છે એસ, ઇન્ટરેસ્ટિંગ એસ ઇટ ઇઝ, એની બદલે આવું બનાવો, હાવેવર ઇન્ટરેસ્ટિંગ ઇટ ઇઝ, ધો ઇટ ઇઝ ઇન્ટરેસ્ટિંગ, અલધો ઇટ ઇઝ ઇન્ટરેસ્ટિંગ. ઇઝી બની શકે. સાતમું ઉદાહરણ જોઈએ, ખાલી જગ્યા they can't progress, ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ. ધ્યેય કરતા છે તો આગળ પણ આપણે ધ્યેય જ કરતા રખાય, પછી ચિલ્ડ્રન રાખો, સ્ટુડન્ટ્સ રાખો તો ખોટું ના પડે. ઓકે, હાર્ડવર્કિંગ એસ they are, જોકે તેઓ સખત મહેનતુ છે છતાં પણ they can't progress. હવે એસ ને બદલે તમે જરૂરી નથી એસ જ વાપરો, અહીં તમે હાવેવર મૂકી શકો, હાવેવર હાર્ડવર્કિંગ they are, તો they are હાર્ડવર્કિંગ, ઇઝીલી મૂકી શકાય છે. આઠમા ઉદાહરણને જોઈએ, ડલ ખાલી જગ્યા એટલે હાવેવર ધીસ બોય ઇઝ કેન કાઉન્ટ ધ મની, કરેક્ટ ધ અંડરલાઇન મિસ્ટેક. હાવેવર છે ત્યાં બીજું કંઈક આવે તો આપણને ખ્યાલ છે કે આગળ વિશેષણ છે ને વિશેષણ પછી તો એસ જ આવે. તો ડલ એસ ધીસ બોય ઇઝ he can count the money. આટલું ઇઝી તમે એસ ને સમજી શકો છો. આગળ જોઈએ એસ ના જ ઉદાહરણો, ઓબ્લિક વાળા, અરેન્જ ધ જમ્બલ પાર્ટ્સ, અરેન્જિંગ. એસ થર્સ્ટી, ધ ટાઈગર ઇટ could not find the water. તો થર્સ્ટી માં ટી કેપિટલ છે, ધ ટાઈગર પણ કરતા છે, તો થર્સ્ટી એસ ધ ટાઈગર વોઝ, જોકે વાઘ તરસ્યો હતો, ઇટ કુડ નોટ ફાઇન્ડ ધ વોટર, પાણી શોધી શક્યો નહીં. એના પછી જોઈએ માય ગ્રાન્ડમાં, એસ ઇઝ વોક્સ ઓલ્ડ સી ફાસ્ટ. ઓકે, તો આગળ જોઈએ ઓલ્ડ એસ માય ગ્રાન્ડપા ઇઝ સી વોક ફાસ્ટ, જોકે મારા દાદીમાં વૃદ્ધ છે છતાં પણ ઝડપી ચાલી શકે છે. ઓકે, આ રીતે આગળ વધતા જઈએ. ઇન્સ્પાઇટ ઓફ ની રચના છે મિત્રો. ઇન્સ્પાઇટ ઓફ ની થોડીક ડિફરન્ટ રચના છે, થોડીક અલગ છે. તો અલ્ધો, હાવેવર અને એસ તમામ વાક્યો ઇન્સ્પાઇટ ઓફમાં પણ જાય જ છે. ઓકે, તો ઇન્સ્પાઇટ ઓફ સૌથી પહેલા તો હું તમને કહી દઉં, આનો ઉપયોગ પણ મુખ્ય ક્રિયા સાથે વિરોધ દર્શાવવા માટે જ થાય છે, એ આપણે જાણીએ જ છીએ. એના પછી એક આનું વસ્તુ કહી દઉં કે આનો ઉપયોગ પણ આપણે વાક્યની શરૂઆતમાં અને વાક્યની વચ્ચે કરી શકીએ છીએ, જે રીતે ધો, અલ્ધો, ઇવન ઇફ, ઇવન ધો, હાવેવર અને એસ નો ઉપયોગ. આ તમામ કનેક્ટર છે એ એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ દર્શાવે છે. ઓકે, જો ખાલી જગ્યા પૂરવાની વાત આવે બાળ મિત્રો, તો ખાલી જગ્યા પછી સંબંધક સર્વનામ આવે. સંબંધક સર્વનામ એટલે શું આપણે જાણી ગયા છીએ આગળ. આઈ નું સંબંધક સર્વનામ માય, વી નું અવર, સી નું હર, હી નું હીઝ, તે નું તે ઓર. ખાલી જગ્યા પછી સંબંધક સર્વનામ આવે. અને એક ખાસ અહીંયા તમને કહી દઉં છું, આમાં લખેલું નથી કારણ કે હજી આપણે ફ્રેશ પ્રેપોઝિશન આગળ શીખશું ને, ત્યાં બીકોઝ ઓફ હશે, ઓન એકાઉન્ટ ઓફ હશે. તો એ વસ્તુમાં ખાલી જગ્યા પછી એમાં પણ સંબંધક સર્વનામ જ હશે. તો મેઇન મુદ્દો અહીંયા સમજી લેજો કે ખાલી જગ્યા પછી સંબંધક સર્વનામ હોય અને વાક્યની અંદર વિરોધ થયો હોય, ઓપોઝ થયો હોય, તો ઇન્સ્પાઇટ ઓફ મૂકવું.
ખાલી જગ્યા પછી સંબંધક સર્વનામ હોય તો ખાલી જગ્યામાં ઇન્સ્પાઇટ ઓફ મૂકવું. બીજું એક ખાસ એ છે કે આ ઇન્સ્પાઇટ ઓફ ના સિમિલર વર્ડ એટલે કે સમાનાર્થી શબ્દ તરીકે તમે ડિસ્પાઇટ પણ મૂકી શકો છો. ડિસ્પાઇટ ઓફ નહીં, ખાલી ડિસ્પાઇટ. ઓકે. અને આનો ઉપયોગ થાય ત્યારે એના પછી વિશેષણના નામનું રૂપ પણ મૂકો અથવા ક્રિયાપદનું વર્તમાન કૃદંત. હમણાં રચના આવશે એટલે તમને સમજાઈ જાય. જો ક્રિયા થઈ હોય કોઈ વાક્યમાં ખાવાની પીવાની લખવાની તો પ્લે ઈટ તો પ્લેઇંગ ઇટિંગ સંબંધક સર્વનામ પછી મૂકી દેવું. ઓકે. પણ જો ક્રિયા ન થઈ હોય અને ટુ બી નું વાક્ય હોય તો એમિઝાર હોય કે વોઝ વેર હોય તો બીઇંગ મૂકવાનું છે. ઓકે. અને એ રચના સિવાય બીજી એક રચના પણ છે, પણ એ રચના બધી ન થાય એટલે હું તમને બંને રચના આપીશ, નો પ્રોબ્લેમ. વિશેષણ હોય ને એનું નામ મૂકવાનું. દાખલા તરીકે બ્યુટીફુલ તો એનું નામ છે બ્યુટી. ઓકે, સમજાય છે? બ્યુટીફુલ તો એનું વિશેષણનું નામ થાય બ્યુટી, સુંદરતા. ઓકે. ઓનેસ્ટ વિશેષણ છે તો એનું વિશેષણનું નામ થાય ઓનેસ્ટી, પ્રમાણિકતા. રેગ્યુલર વિશેષણ છે નિયમિત તો એનું વિશેષણનું નામ થાય નિયમિતતા, રેગ્યુલરિટી. પણ બધાનું ન થાય એટલા માટે આપણે બંને રચનાઓ સમજવાનો પ્રયત્ન કરીએ. એમાં પહેલી રચના તમારી નજર સામે છે, તમારી સ્ક્રીન ઉપર છે. ઇન્સ્પાઇટ ઓફ પ્લસ સંબંધક સર્વનામ. કર્તા આપેલો હોય એનું સંબંધક હી આપેલો હોય તો હિઝ, સી આપેલો હોય તો હર, આઈ આપેલું હોય તો માય, ધ્યેય આપેલું હોય તો ધેયર. ઓકે. પ્લસ વર્તમાન કૃદંત. જો ક્રિયા થઈ હોય તો ક્રિયા જે થઈ હોય એનું આઈએનજી વાળું રૂપ, અને જો ટુ બી નું રૂપ હોય તો એમિઝાર ને વોઝ વેર હોય તો બીઇંગ. પ્લસ વિશેષણ, પ્લસ અન્ય શબ્દો, પ્લસ સામેનું વાક્ય. આ એક રચના છે. બીજી રચના તમારી સ્ક્રીન ઉપર છે, તમારી સામે છે. ઇન્સ્પાઇટ ઓફ પ્લસ સંબંધક સર્વનામ સીધું પ્લસ. અહીંયા વર્તમાન કૃદંત કે બીઇંગ મૂકવાની જરૂર નથી, સીધું વિશેષણ આપેલું હોય ને એનું નામ. ઉપરની રચનામાં ઓનેસ્ટ આપ્યું હોય તો અહીંયા ઓનેસ્ટી, ઉપર રેગ્યુલર આપ્યું હોય તો રેગ્યુલરિટી. પણ બધાનું એટલું બધું ન સમજાતું હોય એટલે આ રચના ઉપરની જે રચના છે એ આપણે વધારે પડતી અત્યારે અમલમાં લેશું અને સમજશું. બંને રચનાનું ઉદાહરણ હું તમને સમજાવીશ અને સામેનું વાક્ય. ઓકે. આ બંને રચનાઓ તમારી સામે છે. ઉદાહરણ સાથે આપણે જોવાનો પ્રયત્ન કરીએ તો ઉર્વશી કુકડ વેલ. અહીંયા રાંધવાની ક્રિયા થઈ છે, ટુ બી નથી. સી ઇઝ નોટ એડમાયર્ડ, તેની વખાણાતી નથી. સારી રીતે રાંધ્યું છતાં પણ વખાણવામાં આવી નહીં. અહીંયા ઇઝ નોટ એડમાયર્ડ છે ને, અહીંયા વોઝ નોટ એડમાયર્ડ કરી દેજો. ભૂતકાળનું વાક્ય કરવું પડે કારણ કે આગળ પાસ્ટ ટેન્સ છે. ઉદાહરણ સાથે જોવાનો પ્રયત્ન કરીએ તો ઇન્સ્પાઇટ ઓફ. ઉપરની યલો રચનાની વાત કરું છું. ઇન્સ્પાઇટ ઓફ ઉર્વશી એનું સંબંધક હર. હવે રાંધવાની ક્રિયા થઈ છે એટલે કુકિંગ. જો અહીંયા કુકડ છે ત્યાં વોઝ હોત ને તો અહીંયા બીઇંગ. આટલું ઈઝી છે. ઇન્સ્પાઇટ ઓફ હર કુકિંગ વેલ. સામેના વાક્યમાં જયારે તમે લખો ને ત્યાં સર્વનામ છે ને ત્યાં નામ કરી નાખવાનું. સી છે ત્યાં ઉર્વશી ઇઝ નોટ એડમાયર્ડ. આટલું ઈઝી, આટલું સરળતાથી તમે સમજી શકો છો. એના પછીનું ઉદાહરણ સમજવાનો પ્રયત્ન કરીએ. કેદાર ઇઝ ઇન્ટેલિજન્ટ. કેદાર ચતુર છે છતાં પણ he does not take part in the competition. સ્પર્ધામાં ભાગ લેતો નથી. ફરીથી એ જ રચના ઉપર આવેલા જઈએ. ઇન્સ્પાઇટ ઓફ આગળ લઈએ. ઇન્સ્પાઇટ ઓફ. હવે કેદાર છોકરો છે તો હિઝ ક્રિયા નથી થઈ, ટુ બી નું રૂપ છે એટલે બીઇંગ. ઇન્સ્પાઇટ ઓફ હિઝ. હવે ઇઝ છે ને વોઝ હોત ને તોય બીઇંગ. ઇન્સ્પાઇટ ઓફ હિઝ બીઇંગ કેવો છે? ઇન્ટેલિજન્ટ. હવે હી છે ત્યાં કેદાર. કેદાર ડઝ નોટ ટેક પાર્ટ ઇન કોમ્પિટિશન. મિત્રો ઇન્સ્પાઇટ ઓફ ને વચ્ચે પણ મૂકી શકાય. કેદાર ડઝ નોટ ટેક પાર્ટ ઇન ધ કોમ્પિટિશન ઇન્સ્પાઇટ ઓફ હિઝ બીઇંગ ઇન્ટેલિજન્ટ. ઉપરનું વાક્ય પણ વચ્ચે મૂકી શકાય. ઉર્વશી ઇઝ નોટ એડમાયર્ડ ઇન્સ્પાઇટ ઓફ હર કુકિંગ વેલ. આ રીતે ઇન્સ્પાઇટ ઓફ ના વાક્ય પણ તમે ઇઝીલી બનાવી શકો છો. આગળનું ઉદાહરણ જોઈએ બાળ મિત્રો. ત્રીજું ઉદાહરણ મિત્રો જોઈએ. મિસ્ટર કાલા ઇઝ ઓનેસ્ટ. he is not promoted. શ્રીમાન કાલા પ્રમાણિક છે, તેને પ્રમોશન મળતું નથી, બઢતી મળતી નથી. આટલું સહેલાઈથી તમને પૂછે કે યુઝ ઇન્સ્પાઇટ ઓફ. ઇન્સ્પાઇટ ઓફ નો ઉપયોગ કરો
તો શરૂઆતમાં આપણે ઇન્સ્પાઇટ ઓફ છે, ખરેખર તો ઇન્સ્પાઇટ ઓફ વચ્ચે આવશે, આ નાનું સ્મોલ છે પણ આપણે અત્યારે તમને સમજાવું છું. ઇન્સ્પાઇટ ઓફ, હવે મિસ્ટર કાલા જેન્ટ્સ, તો સંબંધક સર્વનામ આવશે હિઝ. ઇન્સ્પાઇટ ઓફ હિઝ ટુ બી નું રૂપ છે એટલે બીઇંગ, અને કેવા છે પ્રમાણિક. ઇન્સ્પાઇટ ઓફ હિઝ બીઇંગ ઓનેસ્ટ, હી છે અહીંયા મિસ્ટર કાલા. મિસ્ટર કાલા ઇઝ નોટ પ્રમોટેડ. વચ્ચે પણ આ વાક્યને તમે ઇન્સ્પાઇટ ઓફ ને વચ્ચે રાખીને પણ આ બનાવી શકો છો વાક્યને, પણ વચ્ચે રાખવું હોય તો મિસ્ટર કાલા ઇઝ નોટ પ્રમોટેડ ઇન્સ્પાઇટ ઓફ હિઝ બીઇંગ ઓનેસ્ટ. બીજી આગળ એક રચના મેં તમને સમજાવી હતી, વિશેષણનું નામ. તો ઇન્સ્પાઇટ ઓફ હિઝ બીઇંગ ની જરૂર જ નથી, ઇન્સ્પાઇટ ઓફ હિઝ ઓનેસ્ટી વિશેષણનું નામ. પણ બધા વિશેષણોના નામ આપણને રિમેમ્બર યાદ રાખવા અને પણ ન પણ મળતા હોય એટલે એના હિસાબે આપણે સેમ રચના ઈઝી આ કરી શકાય. બરાબર છે. આગળ ચોથું ઉદાહરણ જોઈએ. ધારા પ્લેડ બેટર, શી કુડ નોટ વિન ધ મેચ. ધારા સારી રીતે રમી, મેચ જીતી શકી નહીં. યુઝ ઇન્સ્પાઇટ ઓફ. તો ઇન્સ્પાઇટ ઓફ ને આગળ લઈએ તો ઇન્સ્પાઇટ ઓફ, ધારા છોકરી છે તો હર ક્રિયા રમવાની થાય છે માટે બીઇંગ નહીં આવે, જે ક્રિયા થાય છે એનું આઈએનજી વાળું રૂપ. ઇન્સ્પાઇટ ઓફ હર પ્લેઇંગ બેટર, સી છે ને ધારા કુડ નોટ વિન ધ મેચ. ઇઝી વસ્તુ આટલી. કાવ્યા ઇઝ બ્યુટીફુલ, સી હેઝ નો પ્રાઉડ. યુઝ ઇન્સ્પાઇટ ઓફ. તો સેમ પ્રોસેસ. ઇન્સ્પાઇટ ઓફ, કાવ્યા છોકરી હર ટુ બી નું રૂપ છે માટે બીઇંગ. ઇન્સ્પાઇટ ઓફ હર બીઇંગ બ્યુટીફુલ, કાવ્યા હેઝ નો પ્રાઉડ અબાઉટ ઇટ. જો વચ્ચે રાખવું હોય તો કાવ્યા હેઝ નો પ્રાઉડ અબાઉટ બ્યુટી ઇન્સ્પાઇટ ઓફ હર બીઇંગ બ્યુટીફુલ. જો કાવ્યા હેઝ નો પ્રાઉડ અબાઉટ બ્યુટી ઇન્સ્પાઇટ ઓફ હર બીઇંગ બ્યુટીફુલ. આટલું ઇઝી બને આ વસ્તુ. ઇન્સ્પાઇટ ઓફ હર બ્યુટી, તો બીઇંગ ની પણ જરૂર નથી મિત્રો. ઇન્સ્પાઇટ ઓફ હર બ્યુટી, કાવ્યા હેઝ નો પ્રાઉડ અબાઉટ ઇટ. ઓકે. ખાલી જગ્યાની વાત આવે તો ખાલી જગ્યા પછી મેં તમને વાત કરી કે સંબંધક સર્વનામ આવે અને વાક્યમાં ઓપોઝ થવો જોઈએ, વિરોધ. ખાલી જગ્યા ધેર બીઇંગ લેઝી, ધે ફિનિશ ધેર વર્ક ઇન ટાઈમ. તેઓ આળસુ છે છતાં પણ કાર્ય એને સમયસર પૂર્ણ કર્યું. તો ઇન્સ્પાઇટ ઓફ. ઓકે, કારણ કે સંબંધક સર્વનામ છે. ધો ધે આર લેઝી, ધે ફિનિશ ધેર વર્ક ઇન ટાઈમ. હાવેવર લેઝી ધે આર, they finish their work in time. Lazy as they are, they finish their work in time. Interchange easily થઈ શકે ને આપણે કરશું. Radha did not win the competition in spite of her singing well. સંબંધક સર્વનામ છે ખાલી જગ્યા પછી. ઓકે. આઠમું ઉદાહરણ જોઈએ. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ આવે છે શોઈંગ કોન્ટ્રાસ્ટ અથવા શોઈંગ ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ. તો ઇન સ્પાઇટ ઓફ માય રનિંગ ફાસ્ટ, સંબંધક સર્વનામ માય છે એટલે કર્તા તરીકે આય જ આવે. ઝડપી દોડ્યો છતાં પણ આઈ મિસ્ડ ધ ટ્રેન, હું ટ્રેન ચૂકી ગયો. એના પછી ખાલી જગ્યા સી ફેલ્ડ ઇન એક્ઝામ. તો સી કરતા છે તો સંબંધક સર્વનામ તરીકે હર વાપરશું. ઇન સ્પાઇટ ઓફ હર પ્રિપેરિંગ વેલ, સારી રીતે તૈયારી કરી હતી છતાં પણ સી ફેલ્ડ ઇન એક્ઝામ. આ પણ આવું બને. ઇન સ્પાઇટ ઓફ હર બીઇંગ ક્લેવર. ઇઝી છે, ખોટું નહીં પડે જરાય. 10મું જોઈએ. ધો હિઝ બીઇંગ બ્રિલિયન્ટ, હી કાન્ટ અન્ડરસ્ટેન્ડ ધીસ પોઈન્ટ. હવે ખ્યાલ જ છે કે ખાલી જગ્યા ધો પછી સંબંધક સર્વનામ ન આવે, ધો પછી તો કરતા આવવું જોઈએ હી. તો ઇન સ્પાઇટ ઓફ અથવા ડિસ્પાઇટ, જે મૂકવું હોય ડિસ્પાઇટ પણ મૂકી શકો. ઓકે. ઇન સ્પાઇટ ઓફ હિઝ બીઇંગ બ્રિલિયન્ટ, હી કાન્ટ અન્ડરસ્ટેન્ડ ધીસ પોઈન્ટ. ઇઝીલી બાળ મિત્રો તમે આ વસ્તુને સમજી શકો છો. હવે આપણી પાસે સિસ્ટમેટિક જે છે આપણા વાક્યો બનાવવાનું એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો યુઝ ધો, અલ્ધો, હાવેવર, એસ અને ઇન સ્પાઇટ ઓફ. ઓકે. લર્ન મોર, બી બ્રાઇટર. તમારી સામે એક વાક્ય આપેલું છે, રાજેશ ઇઝ ક્લેવર. રાજેશ હોશિયાર છે. ઇટ ડઝ નોટ આન્સર, તે જવાબ આપતો નથી. ઓકે. તો પેલા ધોમાં બનાવીએ. ધો રાજેશ ઇઝ ક્લેવર, હી ડઝ નોટ આન્સર. અલ્ધોને વચ્ચે લઈએ. રાજેશ ડઝ નોટ આન્સર, although he is clever. However clever Rajesh is, he does not answer. Clever as Rajesh is, he does not answer. In spite of his being clever, Rajesh does not answer. આ એક વાક્યના તમે આ રીતે 5 વાક્યો બનાવી શકો છો. મિત્રો તમારી પાસે અહીંયા 21 વાક્યો આપેલા છે.
ઇઝીલી એકદમ નિરાતે સ્ક્રીનશોટ લઈ તમારી પાસે રાખી અને બનાવવાના છે. એટલી બધી વાર તમારે મોબાઈલ પણ વાપરવાનો નહીં કે ભાઈ મોબાઈલ મને આપી દો, મારે આટલા બધા વાક્યો લખવાના છે. એક દિવસમાં એક જ બેઠકમાં લખી નાખવા એવું જરૂરી નથી. 5 વાક્યો લખો, 7 વાક્યો લખો, વળી પછી અડધી કલાક પછી રેસ્ટ. સ્ક્રીનશોટ તમારી પાસે છે, પોસિબલ હોય તો મુખ્ય વાક્ય લખી નાખો, વચ્ચે 4-5 લીટી છોડી દો તમારી રફ નોટમાં. તમારે મોબાઈલની પણ જરૂરિયાત ન પડે, સ્ક્રીનશોટની પણ જરૂરિયાત ન પડે. તો ઇઝીલી આ રીતે વાક્યો બનાવવાના છે, નિરાતે બનાવવાના છે, પણ સમજવાના છે. એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ બહુ યુઝફુલ ટોપિક છે આ. એકદમ સ્પોકન ઇંગ્લિશ હોય કે જનરલ ઇંગ્લિશ હોય કે કોઈ પણ પ્રકારના બેઝિક ઇંગ્લિશ હોય, તમે ઇઝીલી આ વસ્તુ સમજી શકો એટલી ઇઝીલી તમને મેં આ સેશનની અંદર પાર્ટ 1 અને પાર્ટ 2 માં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. હજી તમને હું 2-4 વાક્યો બનાવી દઉં છું. રાજેશ ઇઝ ક્લેવર, હી ડઝ નોટ આન્સર નો જવાબ આપણી પાસે સામે છે. ઉર્વી સિંગ્સ વેલ, શી કાન્ટ વિન ધ કોમ્પિટિશન. તો ઉર્વી સિંગ્સ વેલ, શી કાન્ટ વિન ધ competition. Urvi can't win the competition, although she sings well. However well Urvi sings, she can't win the competition. Well as Urvi sings, she can't win the competition. In spite of her singing well, Urvashi can't win the competition. આ રીતે વાક્યો તમે ઇઝીલી બનાવી શકો છો. હજી એક બનાવી દઉં. શ્રેયા ઇઝ રીચ, 5મું વાક્ય. she has no proud. અચ્છા, એ બનાવેલું છે, આગળ બનાવીએ. બિરબલ વાળું જોઈએ. બિરબલ વોઝ વાઇસ, અકબર હેડ નોટ ટ્રસ્ટ ઓન હિમ. બિરબલ ડાયો હતો છતાં પણ અકબરને એની ઉપર ભરોસો નહોતો. તો ધો બિરબલ વોઝ વાઇસ, અકબર હેડ નોટ ટ્રસ્ટ ઓન હિમ. અકબર હેડ નોટ ટ્રસ્ટ ઓન બિરબલ, although he was wise. However wise Birbal was, Akbar had not trust on him. Wise as Birbal was, Akbar had not trust on him. In spite of his being wise, Akbar had not trust on Birbal. ઇઝીલી બની શકે વાક્યો. મિત્રો ફરીથી તમને કહું છું, એકદમ નિરાતે વાક્યો બનાવવાનો પ્રયત્ન કરજો. ગ્રામર એટલી બધી જરૂરી વસ્તુ છે કે જે તમે આગળ કોઈ પણ અભ્યાસમાં જાશો ત્યાં પણ તમને આ વસ્તુ યુઝફુલ બનશે. ફરીથી બેસ્ટ ઓફ લક. ખૂબ જ આગળ વધો અને આ તમામ ટોપિક્સને વારંવાર સમજવાનો પ્રયત્ન કરો. ફરીથી એક નવા સેશન સાથે આપણે ચોક્કસ મળશું. ત્યાં સુધી આવજો.